છો ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 અને 10 ને અનુરૂપ એક ટોપિક જેનું નામ છે કન્જક્શન. પહેલો વિડિયો જે છે YouTube ચેનલ ની અંદર અપલોડ કરી દીધો છે. પહેલાની અંદર આપણે 4 કન્જક્શન ભણાયા હતા. આમ કુલ 4, આમ તો ઘણા બધા કહેવાય, કારણ કે જો એન્ડ લીધું હતું, પછી બટ એટ સ્ટીલ જે છે એ ઓલામાં લીધું હતું, પછી ધો ઓલ્ધો આપણે એક ઓલામાં લીધું હતું અને ઓર એક ઓલામાં લીધું હતું. એટલે એવી રીતના આમ ગણીએ તો 3 ને 4 5 6 7 કન્જક્શન થઈ જાય. આજે આપણે બીજા કન્જક્શનનો અભ્યાસ કરવાનો છે અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ. મતલબ થાય નહીં તો, એટલે કે તમે એક્ઝામની અંદર અધરવાઇઝ ના બદલે જો તમને કદાચ ઓર એલ્સ ઓપ્શન આપ્યું હોય તો તમે એ લખી શકો, અને ઓર એલ્સ ની જગ્યાએ તમે અધરવાઇઝ લખી શકો જો આપ્યું હોય તો. ચલો, બેનો અર્થ એક જ થાય છે. જોઈએ, કે છે કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવા વપરાય છે. અધરવાઇઝ ઓર એલ્સ એટલે કે નહીતર કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ. આપણે કહેવાય ને, તું આમ કરજે નહીતર આમ થશે. સમજાણું? તું ટાઈમે ઘરે વીયો આવજે નહીતર તારા પપ્પા મારશે, નહીતર તારા પપ્પા ખીજાશે. તો સંભવિત પરિણામ દર્શાવવા વપરાય છે. હકાર અર્થ દર્શાવે છે અને મોટા ભાગે વાક્યની ક્યાં આવે છે? વચ્ચે આવે છે. કન્જક્શનની અંદર આપણે આગળના લેક્ચરમાં પણ કીધું હતું અને આ લેક્ચરમાં ફરીવાર કહું છું, તમને થોડું ઘણું વાક્યનું ગુજરાતી ફરજિયાત આવડતું હોવું જોઈએ. અને બીજું એ કે કયું કન્જક્શન કયો અર્થ દર્શાવે એ તમને ખ્યાલ હોવી જોઈએ, અને કયું કન્જક્શન ક્યાં લાગે એ તમને ખ્યાલ હોવો પડે. પહેલા લેક્ચરની અંદર આપણે બધી વસ્તુ કમ્પ્લીટ વારંવાર કીધી છે, રિપીટ કરી. ચલો આપણે પહેલું વાક્ય જોઈએ. કીધું છે આઈ વર્ક હાર્ડ, સોરી ખાલી એમ છે વર્ક હાર્ડ, સખત મહેનત કરો. યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. ભાઈ સખત મહેનત કરો, નહીતર તમે પરીક્ષાની અંદર નિષ્ફળ જશો, પરીક્ષાની અંદર નાપાસ થશો, ફેલ થશો. હવે સંભવિત પરિણામ છે. આપણને ઘરે કહેતા હોય કે ભાઈ વાંચવા લખવા બેસ, નહીતર તું નાપાસ થાય, નહીતર ઓછા માર્ક આવશે, નહીતર તારો પહેલો નંબર નહીં આવે. તો અહીંયા એ જ છે, જો સંભવિત પરિણામ દર્શાવે છે તો સંભવિત પરિણામ દર્શાવવા માટેના બે કન્જક્શન છે, અધરવાઇઝ અથવા તો ઓર એલ્સ. તો હું આમ લખી શકું કે વર્ક હાર્ડ, અધરવાઇઝ. Otherwise, you will fail in the exam. You will fail in the exam. આવી રીતના. તો જો વિદ્યાર્થી મિત્રો, વચ્ચે આપણે શું લગાડ્યું? અધરવાઇઝ લગાડ્યું. બે વાક્યની વચ્ચે અહીંયા આપણને કીધું છે ભાઈ વાક્યની વચ્ચે અધરવાઇઝ આપણે લગાડવાનું છે, તો અહીંયા મેં વચ્ચે શું લગાડ્યું? અધરવાઇઝ લગાડ્યું. અથવા જો અહીંયા ઓર કરીને લખ્યું છે. અધરવાઇઝ તમે નો લખો તો તમે ઓર એલ્સ થી પણ વાક્ય બનાવી શકો. જેમ કે વર્ક હાર્ડ ઓર એલ્સ you will fail in the exam. ભાઈ સખત મહેનત કરો, નહીતર તમે પરીક્ષાની અંદર નપાસ થશો. એટલે એનો મતલબ એવો કે જો તમે અધરવાઇઝ લખો તો એના બદલામાં તમે બીજું કન્જક્શન ઓર એલ્સ નો પણ ઉપયોગ કરી શકો. અધરવાઇઝ ના બદલે ઓર એલ્સ તમે લખી શકો જો ઓપ્શનમાં હોય તો. અને હા વિદ્યાર્થી મિત્રો, કદાચ ઓપ્શન તમને આપેલા હોય એક્ઝામની અંદર, જો આવું વાક્ય પૂછવું હોય ને આવી રીતના એક્ઝામની અંદર, તો આમ બાજુમાં ઓપ્શન આપ્યો, મેં લોકો આમ આપ્યું હોય અધરવાઇઝ, પછી ઓર, એન્ડ, આવી રીતના ઓપ્શન આપેલા હોય 3. તો આ 3 માંથી તમારે કોઈ પણ એક કન્જક્શન આને લાગુ પડતું હોય એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું હોય. તો હવે ખબર કેમ પડે ભાઈ કયું કન્જક્શન આવે? એના માટે તમારે વાક્યનું ગુજરાતી કરવું પડે. ભાઈ વર્ક હાર્ડ, યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ. ભાઈ સખત મહેનત કરો, નહીતર તમે પરીક્ષામાં નાપાસ જશો. તો નહીતર શબ્દ આવ્યો તો એ શું દર્શાવે છે? તો કે અધરવાઇઝ દર્શાવે છે. વાક્યને છોડવા માટે આપણે નહીતર વાપરીએ તો નહીતર માટે કયું આવે? તો કે અધરવાઇઝ આવે. તો આ બે કન્જક્શન નહીં લાગે. અથવા તો અધરવાઇઝ ની જગ્યાએ માની લો કે આમ ઓર એલ્સ આપ્યું હોય તો ઓર એલ્સ લખી શકો. પણ બે કન્જક્શન ક્યારે આમ હારે નહીં આવે. આમ ઓર એલ્સ આપેલું હોય, અધરવાઇઝ આપેલું હોય, બે એક હારે ક્યારે આપેલા હશે નહીં. રેડી? ચલો આગળ જોઈએ. જો અહીંયા કીધું છે, શું કીધું છે? રન ફાસ્ટ યુ વિલ લોઝ ધ ગેમ.
તો લખવાનું run fast or else you will lose the match. અથવા તો મેં તમને કીધું કે ભાઈ તમે કેનથી વાક્ય બનાવી શકો otherwise you will lose the match. આવી રીતના અહીંયા મેં નોંધ કરીને લખ્યું છે કે ભાઈ તમે અધરવાઇઝ ને બદલે તમે ઓર એલ્સ નો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણું કન્જક્શન થઈ ગયું અધરવાઇઝ અને ઓર એલ્સ. રેડી? ચાલો આગળ જોઈએ. છઠ્ઠું કન્જક્શન છે સો અને ધેરફોર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ સો ની જગ્યાએ તમે ધેરફોર લખી શકો અને ધેરફોર ની જગ્યાએ તમે સો લખી શકો. સો એટલે તેથી અને ધેરફોર એટલે કે પરિણામ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરિણામ દર્શાવવા માટે જો અહીં કીધું પરિણામ દર્શાવવા માટે વપરાય છે. મોટા ભાગે વાક્યની વચ્ચે આવે છે. પ્રથમ વાક્ય કેવું હોય છે? કારણ દર્શક હોય છે. અને બીજું વાક્ય કેવું હોય છે? પરિણામ દર્શક હોય છે. સમજાવું તમને કઈ રીતના કહે છે. હી ઇઝ સ્ટ્રોંગ, તે સશક્ત છે, તે બળવાન છે. હી કેન લિફ્ટ અ હેવી બેગ. કીધું ને બીજું વાક્ય પરિણામ. જો કારણ આ છે કે ભાઈ મજબૂત છે, સશક્ત છે, બળવાન છે. અને પરિણામ શું છે? એના પરિણામે એ હેવી બેગ ઉંચકી શકે છે. તો આ પરિણામ થયું, આ કારણ થયું. સશક્ત છે એના કારણ એ હેવી બેગ ઉંચકી શકે છે. પરિણામ શું છે? તો કે હેવી બેગ ઉંચકો. રેડી? ચલો આપણે વાક્ય બનાવીએ. આમ બનશે. જો સો નો ઉપયોગ કરી શકો આમ હી ઇઝ સ્ટ્રોંગ સો. અથવા તો સો નો લખો તો હું લખી શકો therefore સો લખી શકો અથવા તો therefore બે નથી લખવાનું. સો અથવા તો therefore he can lift a heavy bag. આવી રીતના વાક્ય બને. એકદમ સરળ છે ભાઈ. કન્જક્શન જે વિદ્યાર્થી મિત્રો જે છે એ સાવ સિમ્પલ છે. પણ જો તમને વાક્યનું બરાબર તમને ગુજરાતી આવડતું હોય તો, કારણ કે તમને ખ્યાલ જ ન આવે કે ભાઈ કેવા પ્રકારનું વાક્ય છે તો તમે કન્જક્શન કઈ રીતના મૂકી શકો. ચલો પછીનું વાક્ય જોઈએ. શું કહે છે? The merchant was guilty. આમ લખો The merchant was guilty. Therefore, the king put him in prison. કે ભાઈ મર્ચન્ટ એટલે કે વેપારી થાય, ગિલ્ટી એટલે કે દોષી સાબિત થયો. મર્ચન્ટ વેપારી જે છે એ દોષી સાબિત થયો હતો. એના લીધે રાજાએ એને ક્યાં પૂર્યો? તો કે જેલમાં પૂર્યો. તો કે કારણ શું હતું? તો કે ગિલ્ટી હતો, દોષી હતો. અને પરિણામ શું હતું? એના પરિણામે એને શું કર્યું? તો કે પ્રિઝનની અંદર એટલે કે જેલની અંદર પૂરવામાં આવ્યો. તો અહીંયા મૂકો આપણે ધેરફોર ન મૂકો. તમે આગળ મેં તમને કીધું, જો અહીંયા કીધું છે સો ને બદલે તમે ધેરફોર જેવા કન્જક્શનનો પણ ઉપયોગ કરી શકો. જો અલગ અલગ હું લખું તોય ચાલે, પણ મારે તમને કન્ફ્યુઝ નથી કરવું. પછી હું પેલા સો તમને ભણાવું, પછી ધેરફોર ભણાવું, તમને મગજમાં કન્ફ્યુઝન ઊભું થાય કે સાહેબ સો માં તમે આમ કીધું હતું, ધેરફોર માં તમે આમ કીધું. એટલા માટે આપણે બે કન્જક્શન એક હારે જ લીધા છે. ચલો આ વાક્ય જે છે એ તમારે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટની અંદર જવાબ આપજો કે ભાઈ આ વાક્યનો જવાબ શું બનશે. રેડી? ચલો આગળ જોઈએ. હવે છે સાતમું કન્જક્શન સો ધેટ. સો ધેટ એટલે કે જેથી. કે જેથી એટલે શું? તો કે ક્રિયાનો હેતુ અથવા તો ઈરાદો. ક્રિયાનો હેતુ ભાઈ શા માટે કરવાનું છે, ઈરાદો શું છે વાક્યની અંદર, હેતુ શું છે એ દર્શાવવા માટે સો ધેટ જેવા કન્જક્શનનો ઉપયોગ થાય છે. અને વાક્યની ક્યાં આવે છે? વચ્ચે.
મોટા ભાગે લગભગ કંજક્શનો જે છે એ વાક્યની વચ્ચે જ આવશે. રેડી? ચલો આપણે વાક્ય જોઈએ. પહેલું વાક્ય છે મોહિત રન ફાસ્ટ. હવે આ કીધું વાક્યની વચ્ચે આવે તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયા જે છે ફૂલ સ્ટોપ કાઢીને તમારે 100 દેટ મૂકવાનું. તો આમ મોહિત runs fast so that he could catch the train. જો અહીંયા શું કીધું? મોહિત રન ફાસ્ટ. મોહિત ઝડપી દોડે. શા માટે? કેમ ઝડપી દોડે છે? કારણ કે હેતુ શું છે ભાઈ? કેચ ધ ટ્રેન. ટ્રેન પકડવાની છે. ટ્રેન એને મળી જાય, ટ્રેનમાં એ બેસી જાય ટાઈમે સમયસર, એટલા માટે એ ઝડપી દોડે છે. તો ક્રિયાનો હેતુ શું થયો? તો કે ટ્રેન પકડવા માટેનો. રેડી? એટલે અહીંયા ઝડપી દોડે છે. અહીં કીધું ને આપણને ક્રિયાનો હેતુ અથવા તો ઈરાદો. ભાઈ ઝડપી કેમ દોડે છે? બોલો માણસ કેમ ઝડપી દોડે છે? કારણ કે પોલીસ અહીંયા પડી છે. ઝડપી ન દોડે તો પકડાય જાય, અને પકડાય જાય તમને ખબર જ છે પોલીસ વાળા શું કરે કે આરતી તો આપણે ઉતારે નહીં. પણ અહીંયા આપણે ઝડપી દોડવાનો હેતુ શું છે? તો કે ટ્રેન પકડી શકે. ચલો, આઈ વિલ ગીવ યુ અ પેન. આઈ વિલ ગીવ યુ અ પેન so that you can write પછી શું છે nicely. કે ભાઈ હું તને પેન આપું. I will give you a pen. હું તને પેન આપીશ. શા માટે? કે જેથી તું સરસ મજાનું લખી શકે. એટલા માટે હેતુ શું છે પેન દેવાનો? એ સરસ મજાનું લખી શકાય. કીધું આઈ વિલ ગીવ યુ અ પેન, હું તને પેન આપીશ કે જેથી સોધર એટલે કે જેથી તું સરસ મજાનું લખી શકે. રેડી? સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ભાઈ સોધેડ જે છે એનો અર્થ થાય કે જેથી, હેતુ અથવા તો ઈરાદો દર્શાવે. અને વાક્યની ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો? વાક્યની વચ્ચે આવશે. રેડી? ચલો આગળ જોઈએ. 8મું છે because એટલે કારણ કે. લેશન કેમ નથી લાયો? કારણ કે. ઘણા બધા કારણ બતાવ્યા આપણે. બહાનાબાજી કારણ કે. એક્સક્યુઝ જાણો, બહાનાબાજી આપણે કરવી ને, લેશન નો લાયા હોય, પાકું ન કર્યું હોય, ટેસ્ટમાં ઓછા માર્ક આવે, ઘરે બીજા બહાના બતાવી, આમ હતું એટલે એના કારણે, આમ હતું એટલા કારણે. તો બીકોઝ એટલે કારણ કે. 8મું ફંક્શન ઈ જ છે. સોરી, ફંક્શન શું? કંજક્શન. કે બીકોઝ એટલે કારણ કે. હવે તમને ખબર જ છે બીકોઝ નો અર્થ શું થાય? તો કે કારણ દર્શાવતા વાક્યની આગળ આવે. જે કારણ વાળું વાક્ય હોય એની આગળ આવશે. બીકોઝ વાક્યની ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો? વાક્યની વચ્ચે આવે છે. અને આ કીધું પ્રથમ વાક્ય પરિણામ દર્શક હોય છે અને બીજું વાક્ય કારણ દર્શક હોય છે. એટલા માટે જ આ કીધું જો કારણ દર્શાવતા વાક્યની આગળ આવે છે. પહેલું વાક્ય કેવું હોય? પરિણામ દર્શક. અને બીજું વાક્ય ક્યાં હોય? કારણ દર્શક. અને વાક્યની ક્યાં આવે છે? વચ્ચે આવે છે. રેડી? જો પહેલું એક્ઝામ્પલ કીધું ભાઈ આઈ એમ હેપી, હું ખુશ છું. ઓલું વચમાં આવ્યો હતો ને, ટ્રેન્ડ થયો હતો ને ઇન્સ્ટાગ્રામમાં, હું ખુશ છું. તો અહીંયા દી છે આઈ એમ હેપી, હું ખુશ છું. યુ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ, પહેલું ઇનામ મળ્યું છે, પહેલો નંબર આવ્યો છે. તો શું કહેવાનું? અહીંયા લખવાનું આઈ એમ હેપી. પછી કીધું વાક્યની વચ્ચે આવે ભાઈ ખુશ છે. ખુશ છે પણ કારણ શું છે? ફર્સ્ટ પ્રાઇઝ, પહેલું ઇનામ, પહેલો નંબર, ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે એટલા માટે. તો અહીં કીધું આપણને કારણ દર્શાવતા વાક્યની આગળ આવે તો આપણે અહીં શું મૂકશું? because you won the first prize. એટલે અહીંયા કારણ દર્શાવતું વાક્ય આ હતું. એના
આગળ આપણે બીકોઝ જે છે એ મૂક્યું છે કારણ કે આપણને કીધું છે ભાઈ કારણ દર્શાવતા વાક્યની આગળ આવે અને કદાચ નો ખ્યાલ આવે તો અહીંયા આપણને કીધું છે ભાઈ વાક્યની ક્યાં આવશે વચ્ચે આવશે તો વચ્ચે મૂકી દો ખોટી મગજમારી શું લેવા કરવી ચલો સાહિલ વોઝ એંગ્રી તો લખવાનું સાહિલ વોઝ એંગ્રી because he lost the match કે ભાઈ સાહિલ ગુસ્સામાં છે કારણ કે મેચ હારી ગયો છે આપણે કેમ રિહાણા હોય ને કાંઈક વસ્તુ લેવા માટે તો પૂછે શું થયું અને આ લેવું છે ફલાણું લેવું છે પેલું લેવું છે ગુસ્સામાં છે તો શા માટે છે કે મેચ હારી ગયો છે આપણે કેમ મેચ રમવા ગયા હોય બધા ભાઈબંધ દોસ્તાર મિત્રો હારી જાય એટલે કેવો ગુસ્સો કર્યો અમુક તો એવું કરે જેનું બેટ હોય ને બેટ લઈને દોયો છે એટલો બધો ગુસ્સે થઈ જાય પછી આપણે ક્યાંથી દડે રમવું નકરો દડા વાળો દડો લઈને હોય છે બે પાસે એના ટીમ ના હોય ચલો આગળ જોઈએ ટૂંકમાં બીકોઝ જે છે એ કારણ દર્શાવતા વાક્યની આગળ આવે એટલે કે ટૂંકમાં વચ્ચે આવશે પણ આ તમને કીધું છે ભાઈ પ્રથમ વાક્ય પરિણામ દર્શક હોય અને બીજું વાક્ય શું હોય કારણ દર્શક હોય છે પણ વિદ્યાર્થી મિત્રો આ વાક્ય જે છે એ તમારી જાતે કરવાનું રહેશે હવે તમને એક વધારાની નોંધ બીજી લખાવું છું ભાઈ બીકોઝ ને બદલે તમે સિન્સ પણ લખી શકો એજ પણ લખી શકો ફોર નો પણ ઉપયોગ કરી શકો એ તમારા મનનો મોરલો લખવું હોય તો તમે લખી શકો 9-10 માં નથી આવતું 9-10 ની અંદર આવતું નથી 9-10 ની અંદર તો બીકોઝ જ આવે છે પણ આયા હવે તમને થોડીક વધારે માહિતી મળી રહે એટલા માટે લખ્યું છે ભાઈ કોઈ એમ કે ભાઈ તમને કદાચ સાહેબ કોઈ ક્લાસીસમાં કે કોઈ શાળામાં એમ પૂછે ભાઈ બોલતો ભાઈ મારે બીકોઝ નથી લખવું મારે બીજું લખવું છે તો તમે માસ્ટર ઓફ બોટાદનો વિડીયો જોયો હોય તો તમે કહી શકો ભાઈ સાહેબ બીકોઝ ને બદલે સિન્સ કે બીકોઝ ને બદલે એઝ કે બીકોઝ ને બદલે ફોર નો હું સાહેબ ઉપયોગ કરી શકું વાક્ય બનાવી શકું રેડી જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે સાવન વિલ નોટ ગો હી ઇઝ ઇલ અહીં કીધું છે સાવન વિલ નોટ ગો બીકોઝ પેલું વાક્ય બીકોઝ થી બનાવ્યું હી ઇઝ ઇલ પછી જો આગળ હું તમને બતાવું ચલો નથી પણ અહીંયા જો અહીંયા આવે સાવન વિલ નોટ ગો આમ લખી શકાય સાવન વિલ નોટ ગો સિન્સ હી ઇઝ ઇલ આમ લખી શકાય જો સિન્સ નો ઉપયોગ કરીને પણ તમે વાક્ય બનાવી શકો અથવા સાવન વિલ નોટ ગો પછી કેનો ઉપયોગ કરવાનો કીધો છે આપણને કેન યુ જો સિન્સ નો ઉપયોગ કર્યો એઝ નો ઉપયોગ કરી શકો ફોર નો ઉપયોગ કરી શકો માની લો હું લખું આમ ફોર સાવન વિલ નોટ ગો ફોર હી ઇઝ ઇલ રેડી તો આવી રીતના તમે સિન્સ એઝ કે ફોર નો ઉપયોગ કરીને પણ વિદ્યાર્થી મિત્રો વાક્ય બનાવી શકો રેડી વિદ્યાર્થી મિત્રો હવે આગળના કન્જક્શન જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર ભણીશું તો ફરી મળીશું આવતા લેક્ચર ની અંદર ત્યાં સુધી પહેલો લેક્ચર અને બીજો લેક્ચર જે છે એ બંને વિડીયો જોઈ લેજો અભ્યાસ કરી લેજો ફરી મળીશું આવતા લેક્ચર ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત